સદાય છે સવાય આ સત આગળ નથી હવે બીજું કાંઈ. હવે રામાપીરે કીધું કે રામાપીર કરી એમ તો આપણે શું મેળ ના ઉપડી ગયા ભાઈ? કારણ કે રામદેવજી મહારાજ ખુદ એવું કહે છે કે ઓહમ સોહમ રણુકારની રેખમાં બાબા રામદેવજી નામ ધરાયા. ઓહમકાર નહીં, સોહમકાર નહીં, રણુકાર નહીં, રણુકારની માત્ર રેખ છે ને એ રેખમાં રામદેવજી નામ છે. તો તમારે પણ ओहम से सोहम से रणकार से उसके पर रेख भी है, लेकिन इस रेख का पता नहीं है. जिस दिन ऐसे कोई महापुरुष के सानिध्य में जाओ और वहाँ से तुम ये रेख का पता मिला लो. અને જ્યાં સુધી મને તમને આ રેખની ખબર ન પડે ને તો આબાદ નથી થઈ શકતી. રામોપીર કર્યા નહીં મેળાવે. પછી આપણે ભૂવા ધોણીને કે કમા હું મેલડી બોલું છું, મેલડી કરી મેળાવે. મેલડી શબ્દ જે રહ્યો ને બાપુ એ હિન્દી છે. મેં લડી એ શબ્દ ગુજરાતી નથી, હિન્દી છે. હું ગુજરાતી અર્થ કરીએ તો એ હું થાય જોવાનું. મેં ગુજરાતી કરીએ તો શું થાય. હવે લડી શબ્દ છે ત્યાં લડ્યા શબ્દનો ઉપયોગ થયો. હું લડી. હવે કોઈ સ્ત્રી બોલે છે કે હું લડી રહી છું તો કોની સાથે? તો એનો ઈશારો કેવો છે કે આમ હાથ કર્યો હોય ને, આ હાથ છે અને ઉપરનો હાથ છે. એમ કહેવા માગે છે કે આ ધરતી એ આસમાન इन दोनों के भीतर में मैं लड़ रही हूँ. तो કે કોની સાથે? તો કે ઘાટ અમાપ અવિનાશી પદ જે છે એની સાથે હું લડી રહી છું. તો કોણ છે એવી વાત? એ તો છે બાપુ સુરતા. એ સુરતાને શબ્દની અહીંયા આ બેની વચ્ચે અહીંયા શબ્દ છે અઘાટ. એ શબ્દની સુરતાની મિલનની વાત એ આવા મહાપુરુષો મને તમને સમજાવી શકે. આ ડાકલાવાળાનું કામ નથી. આપણે રૂપાઈને તમે જોયા છે એ ડાક બગાડતા ને ખાતા હતા કે ચોટીલે સમરે સાહેબો 3.5 રોકાણી શ્રી ભગવાનના મુખમાં દેવી લાવી નાખી ભમરીઓ આરાત. તેથી કહેવાની તું ચંડી ચામુંડા તા ભૂવા મોવાળા પકડીને કે કમાવું ઢોકળામાં તો જા. આવી વાત કરી છે ને. એ એમ કહે છે 3.5 રોકાણી શ્રી ભગવાનના મુખમાં. હવે ચામુંડ જગત જનની જેને તમે હું કહી રહ્યા છીએ બધા, એ તો ભગવાનના મોઢામાં 3.5 રોકાઈ ગઈ હોત. એ મોઢું કેટલું બધું વિશાળ છે. અને એમાંથી ભમરિયા નામનો આરાધ લાવી. તો એ ભમરીઓ આરાધ કોણ છે અને કેવો છે? તે ભવનદાસ મહારાજ વર્ણવે છે કે હમ પ્રદેશી પંખી સાધુ આ દેશ કા નહીં, આ દેશ કા જી વભાગી પલ પલ में प्रलाए, सांत बिन सूंघना पाँव बिन चलना बिना પાંખ ઉડગાના. હે ભાઈ, હું હમ પ્રદેશી બીજા દેશનો છું, આ દેશનો નહીં. અને એ પણ શબ્દની વાત છે. શબ્દ સાર તેને લોકમાં રમી રહ્યો છે. તે તત્વ સાર છે, એને સમજવા માટે આવા મહાપુરુષની જરૂર છે. હવે એવી વાત આપણે કોઈ પણ મહાપુરુષના સાનિધ્યમાં જઈ અને જે આપણને આપે ને એ ગુરુ કરવાની જરૂર છે. બાકીના બધા તો સહેજ બાવા મારી જેવા, પણ બાવાઓનું કામ નથી આમાં નિજપદની પારખ કરાવી શકે જેને સાજ હોવી જોઈએ, જેને પોતાની સાજ હોવી જોઈએ. સાજવગીના વ્યક્તિનું આમાં કામ નથી. એક મહાપુરુષનું બોલવું છે, કાશી નગરને માર્ગે લક્ષ આવે ને લક્ષ જાય, આ સાધુ પુરુષનો સંદેશો એ નુગરા માણાને કયો ન જાય. હવે કાશીનગરના માર્ગે લક્ષ આવે ને લક્ષ જાય એટલે કેમ? તો આ શરીરની અંદર શ્વાસ અને ઉચ્છ્વાસ આ એક કાશીનગરી છે. આમાં લક્ષ આવે છે અને જાય છે. શ્વાસે અને ઉચ્છ્વાસે લક્ષ આવે છે અને લક્ષ જાય છે. લક્ષ મને તમને ગુરુ મહારાજે જે આપ્યો છે એ લક્ષ આમાં શ્વાસ અને ઉચ્છ્વાસે આવે અને જાય છે. આ સંદેશો સાધુ પુરુષનું એટલે જેને સાજ છે ને એ સાધુવાળાએ મને તમને આપ્યો છે. એ સંદેશો નુગરા માણાને કહ્યો ન જાય. તો હવે નુગરા કોને કહેવા? જેને હરિગુરુ સંતની વાતની ખબર નથી તો બપુ એને નુગરો ન કહેવાય, એને સુગરો પણ ન કહેવાય. પણ આવા સંત મહાપુરુષના ચરણમાં બેસી વાત લઈ એને જે 5 પ્રતિજ્ઞાઓ આપી હોય તો એ પ્રતિજ્ઞાના પાલન કરવાની જગ્યાએ એમાં પગ મૂકીને જો હાલે ને તો એ સિદ્ધાંતને કાપવું કહેવાય, એને નુગરો કહેવાય. અને બાકી વાત ઉપાડી લે તો એને સુગરો કહેવાય. કારણ કે વાત પીરસા પછી 2 માર્ગ ઊભા થાય, સુગરો અને નુગરો. नैतिक सिद्धांत पे ध्यान रखने हाले तो उसको सुगरा कहा जाता है और कापे तो उसको नुगरा कहा जाता है. એટલે મહાપુરુષની વાત સાચી અને નિષ્ઠાવાન હરિગુરુ સંતની કૃપા દ્રષ્ટિ હોય તો જ મને તમને મળે. નકર આ બધી વાતો છે બોલ સદગુરુ મહારાજની.